આમ મોટા મવા ગામથી માંડીને ન્યારી ડેમ સુધીનો રસ્તો કોર્પોરેશનમાં આવે છે અને ત્યાંથી ન્યારી ડેમના પાટિયાથી ગિરસરા સુધીનો રસ્તો એ સ્ટેટ હાઈવે અને રૂડામાં આવે છે. તો મોટા મવાના જે પેલો જ બ્રિજ આવે કટારિયા પાસે, ત્યાં ડેમ ચેકડેમ બાંધેલું, ત્યાં પણ બહુ કચરો છે. ત્યાંથી આગળ જાય તો વીડાવાજરી પાસે હીરાભાઈ માતાજીનું જે કોટમારી ચેકડેમ બનાવેલું છે, એમાં પણ જેસીબીથી ખેંચી ગયા મોટા કોથળા ભરીને આપણે જેસીબી હલાવી ત્યારે માંડ કચરો નીકળે છે, ત્યાં પણ કચરો પડ્યો છે. એવી જ રીતે વાગુદડિયા નદી એટલે વડવાજડીની જે નદી છે એમાં પણ કચરો પડ્યો છે. તો આ કચરો સાફ કરવા માટેની અમે ઝુંબેશ ઉપાડી છે. ગઈકાલે અમે મેયરને મળ્યા હતા અને મેયરે આપણા કમિશનર શ્રી જેઓ કમિશનર મ્યુનિસિપલ કમિશનર પણ છે અને રૂડાના ચેરમેન પણ છે, તો નેહલભાઈ શુક્લ સાહેબે એમને પણ કડક સૂચના આપી કે તાત્કાલિક આ કામની અંદર આ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અમારી હારે જોડાય છે. દાખલા તરીકે આમાં સ્વૈચ્છિક સંસ્થાનું જે નામ લખ્યું છે ક્લીન રાજકોટ માટેનું જે ગ્રુપ છે, પછી અમારું વીડાવાજડી આખું આ ગામનું ગ્રુપ છે, પછી વડવાજડી ગ્રામનું ગ્રુપ છે. આ લોકો પણ એમાં જોડાઈને આ લોકો રૂડાવાળા એમાં સહયોગ આપે અને કોર્પોરેશન સહયોગ આપે તો બે બાજુ રોડની સાઈડ ઉપર પણ ઘઉં કચરાઓ પડ્યા છે, સાફ કરવા માટેની અમે ઝુંબેશ ઉપાડી છે અને એના માટે થઈને આજુબાજુના બધા ગામો પણ એમાં જોડાવા માંગે છે. રૂડા વિસ્તારમાં તો સખત જરૂર છે, કારણ કે જે મોટામાં મોટો કચરો છે એ ત્યાં જ ફેંકીને જતા રહીએ છીએ. નાના નાના જે ખાડાઓની અંદર સારું પાણી ભર્યું છે એમાં પણ કચરો ઠાલવીને જતા રહે છે. તો રૂડાએ પણ કડક હાથે કામ લેવું જોઈએ અને દરેક લોકોને ત્યાં સૂચના આપવી જોઈએ અને વિઝિટ પણ કરવી જોઈએ અને ગ્રામજનોને પણ ભેગા જોડવા જોઈએ. રજૂઆત નહીં, આ આપણો કાલાવો રોડ છે, હું વીડાવાજરી ગામે રહું છું. હું જ્યાં રહેતો હોય ત્યાંના લોકો પણ મારી સાથે સહયોગમાં જોડાતા હોય તો મારે આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ. ના, રૂડાને આપણે ફરજ પાડશું, અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને પણ ભેગા જોડશું. રૂડા આગળ આવશે તો બધા લોકો સહકારમાં પણ આવશે.